કચ્છમાં માંડવીના ગોધરા ગામમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, જેને લઈને સર્વ સમાજે મૌન રેલી યોજી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। મૃતક યુવતીને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દીકરીને બેરહેમીથી રહેસી હત્યા કરનાર આરોપીને જલ્દીથી જલ્દી ફાંસી આપી દીકરીને ન્યાય આપવા માંગ કરી। આ રેલીમાં સાધુ સંતો પણ જોડાયા હતા। તો કચ્છમાં કઈ રીતે દીકરીને બેરહેમીથી રહેસી હત્યા કરનાર આરોપીને લઈને વિરોધ નોંધવામાં આવ્યો છે। જલ્દીથી જલ્દી આરોપીને ફાંસીની સજા થાય તેવી આ લોકોની માંગ। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, જે આ ઘટના બની હતી, યુવતીને રહેસીને આરોપી જે છે તેણે એક ગુનાને અંજામ આપ્યો, હવે જે લોકો શું માંગ છે તેમની? જી, ચોક્કસથી વાત કરી તો માંડવીના ગોધરામાં યુવતીની એકતરફી પ્રેમ પ્રકરણમાં હત્યા થયેલ મામલે સર્વ સમાજે આજે મોટી સંખ્યામાં મૌન રેલી છે તે યોજી હતી। મૃતક જે ગોરી છે તેને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દીકરીને બેરહેમીથી જે રેસી નાખી હતી, આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે આજે વિશાળ સંખ્યામાં છે તે જનમેદની ઉમટી હતી અને 8 થી 10,000 જેટલા લોકોએ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપી અને ફાંસીની સજા ત્વરિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આભાર મેહુલ, જાણકારી આપવા માટે।